તાજેતરમાં પેટ્રોલિયમ સંરક્ષણ સંઘ દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં શહેરના વેરોળ વિસ્તારમાં આવેલી કસ્તુરબા વિદ્યાભવન શાળાની વિદ્યાર્થીએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સુરત શહેર અને રાજ્યનું નામ રોશન કર્યું હતું. હાલમાં જ પેટ્રોલિયમ સંરક્ષણ સંઘ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ચિત્ર સ્પર્ધાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલી આ સ્પર્ધામાં લગભગ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વેરોડ વિસ્તારમાં આવેલી કસ્તુરબા વિદ્યાભવન શાળાની ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થી શિવાંગી પ્રજાપતિએ રાજ્ય કક્ષાની હરીફાઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા દિલ્હી ખાતે ગઈ હતી, જ્યાં રાષ્ટ્રીય કક્ષાએ વિદ્યાર્થીનીએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સુરત શહેર અને રાજ્યનું નામ રોશન કર્યું હતું. મારું નામ પ્રજાપતિ શિવાંગી પ્રવીણભાઈ છે. હું ધોરણ 9માં કસ્તુરબા વિદ્યાભવન શાળામાં અભ્યાસ કરું છું. ભારતમાં યોજાયેલ ચિત્ર સ્પર્ધા PCR પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસેસરીઝમાંથી આખા ભારતમાંથી 15 લાખ વિદ્યાર્થીઓએ તેમાં પાર્ટ લીધો હોય તેમાંથી ટોપ 10ને તેઓ સિલેક્ટ કરીને દિલ્હી બોલાવે છે અને ત્યાં ટોપ 10માંથી મારો સેકન્ડ પ્રાઇઝ આવેલો છે. જી નામ ચિંતન જગદીશભાઈ ભટ્ટ. હાલમાં આપણે યોજાયેલી એક સ્પર્ધા જે પેટ્રોલિયમ સંરક્ષણ સંઘ રાષ્ટ્રીય કક્ષાએ હમણાં આપણે એક સ્પર્ધા યોજાઈ હતી, ચિત્ર સ્પર્ધા, જેમાં આપણી શાળાના 2 બાળકો પ્રજાપતિ દર્શન અને પ્રજાપતિ શિવાંગી જે બહુ સારું જ પરફોર્મન્સ કરીને આપણી શાળાનું નામ રોશન કર્યું છે, તેમજ સુરત સિટીનું નામ રોશન કર્યું છે, એમના માતા પિતાનું અને આપણા ગુજરાતનું નામ રોશન કરેલું છે. એ રાજ્ય કક્ષાએ પહેલાં સ્પર્ધા યોજવામાં આવી હતી. પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થી પ્રજાપતિ દર્શન પ્રવીણભાઈ જે 50 વિદ્યાર્થીઓની અંદર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે અને પછી કેન્દ્ર લેવલે એ ભાગ લેવા દિલ્હી ગયા, જ્યાં એમનો દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો છે. તેમજ ધોરણ 9માં પ્રજાપતિ શિવાંગી પ્રવીણભાઈ જે રાજ્ય કક્ષાની હરીફાઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને દિલ્હી મુકામે હરીફાઈમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી આપણા વડાપ્રધાન તેમજ આપણા રાષ્ટ્રપતિના હાથે ઇનામ લઈ આવી છે. 1 લાખ રૂપિયાનું ઇનામ એમને મળેલું છે અને વડાપ્રધાન દ્વારા એમને લેપટોપ આપવામાં આવેલું છે. બંને જ બાળકો એમના માતા પિતાનું નામ રોશન કરેલું છે, આપણી શાળાનું નામ રોશન કરેલું છે. અને મેસેજમાં માત્ર એટલું જ છે મુખ્ય કે આપણે આપણા બાળકોને બને ત્યાં સુધી આ બધી કોમ્પિટિશન્સમાં ભાગ લેવડાવીએ. ભણતરની સાથે આ બધી વસ્તુઓ થતી રહે તો બાળકોનો સર્વાંગી વિકાસ અને શારીરિક વિકાસ ઘણો સારો થઈ શકે. એની માટે મુખ્ય અમારો આ હેતુ છે. એમના પિતા જે ગુરુકુલ સ્વામિનારાયણ ગુરુકુલમાં ચિત્ર શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે, એમનો ખૂબ જ સાથ હોવાથી બંને બાળકો ઘણા સારા દેખાવ કરીને ચિત્ર કક્ષાએ ઘણા આગળ વધી રહ્યા છે.